ગંભીરા બ્રિજ તૂટતા 2 ટ્રકો નદીમાં ખાબકી। ગંભીરા બ્રિજ તૂટતા આણંદનો સંપર્ક પણ કપાયો છે। વડોદરા જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ। બ્રિજ તૂટતા એક ટ્રક બ્રિજના છેડે લટકી જોવા મળી છે। આ ઉપરાંત એક ટ્રક નીચે પાણીમાં ખાબકી ગયા હોવાના સમાચાર છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને સમગ્ર ઘટના અંગે માહિતી આપી। અનેક વાહનો નદીમાં પડતા હોવાની મોટી જાનહાનિ થયા હોવાની તેમણે શક્યતા વ્યક્ત કરી છે। તંત્રને બચાવી કામગીરી હાથ ધરવા માટે પણ અપીલ કરવામાં આવી। સાથે જ ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ અપીલ કરી છે। તો વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ। એક મહત્વપૂર્ણ બ્રિજ કે જ્યાં મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે, આ બ્રિજ તૂટ્યો છે। વરસાદી સિઝનમાં ગંભીરા બ્રિજની હાલત પહેલાથી જ ગંભીર હાલતમાં હતી અને આખરે આ બ્રિજ તૂટતા જાનહાનિ સર્જાઈ। અહીં એક ટ્રક બ્રિજના છેડે લટકતી જોવા મળી તો એક ટ્રક નીચે પાણીમાં ખાબકી। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। ઘટનાનું કારણ શું? કારણ કે લાંબા સમયથી જર્જરિત હતો એ પ્રકારની વાત છે। 2 દિવસ પહેલાં મુખ્યમંત્રીએ રિવ્યૂ કર્યો, એમાં પણ કહેવાયું હતું 243 આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે, તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે। સાહેબ 2 વર્ષ પહેલાં G24 કલાકે આ જ બ્રિજનું રિયાલિટી ચેક કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી। આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે। મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી છે। આ બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલ નું નિવેદન, તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જનક, આણંદ જિલ્લામાં ગંભીરા બ્રિજ તૂટ્યો, માહિતી છે કે આ ગંભીરા બ્રિજ પહેલેથી જ ગંભીર હાલતમાં હતો, આ સમગ્ર ઘટનાની વિગતે જણાવશો? તો ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા હોવાના સમાચાર છે। એક ટ્રક એ બ્રિજ પર લટકતી જોવા મળી જ્યારે એક ટ્રક નીચે પડી ગયા હોવાના પણ સમાચાર છે। તો પાદરા મુજપુરા વચ્ચે આ મહીસાગર નદી પરનો બ્રિજ કે જે તૂટતા હવે વાહન વ્યવહાર ખોરવાયો છે। વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડાતા ગંભીર બ્રિજ તૂટ્યો છે। વડોદરા કલેક્ટરે દુર્ઘટના અંગે હાલ માહિતી આપી છે। 2 પિલ્લર વચ્ચેનો ભાગ તૂટ્યા હોવાની માહિતી છે। 2 ટ્રક, 2 ઇકો વાન અને એક પિકઅપ વાન ખાબકી છે, તો અન્ય કેટલાક વાહનો પણ નદીમાં ખાબક્યા હોવાની શક્યતા છે। મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:45 આસપાસ કોલેપ્સ થયો હતો। એમની અંદર 2 પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે। એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ 2 ટ્રક્સ, 2 ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે। અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે, વિગતવાર માહિતી આપને આપીશું। અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે, આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે। આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે, NDRFની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ। સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે। તો હાલ જે રીતે કલેક્ટર દ્વારા પણ માહિતી આપવામાં આવી કે તમામ રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલુ છે। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જનક, બ્રિજ તૂટવા મામલે વધુ વિગત જણાવશો, સમગ્ર ઘટના વિગતે જણાવશો? ચોક્કસ આ ઘટના આજે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો હતો
આ બ્રિજ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામથી વડોદરા ગ્રામ્ય મુજપુરા ગામ છે એને જોડતો બ્રિજ છે. ટ્રાન્સપોર્ટેશન માટે આ ખૂબ મહત્વનો બ્રિજ છે. વડોદરાના જે વાહન ચાલકો છે, આણંદ જિલ્લાના વાહન ચાલકો છે અને ભરૂચના જે વાહન ચાલકો છે, એટલે કે દક્ષિણ ગુજરાતને અને આણંદથી સૌરાષ્ટ્રને જોડતો આ મહત્વનો બ્રિજ છે. અસંખ્ય વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે અને ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હતો. પ્રાથમિક માહિતી છે અને અત્યારે અમારે સીએમ સાહેબે સવારે બનાવ બન્યો એટલે સૂચના આપી છે કે મુખ્ય ઇજનેર, ડિઝાઇનની ટીમ અને 2 બ્રિજ એક્સપર્ટને સ્થળ પર રવાના કરેલા છે અને એ લોકોને કીધું છે કે ભાઈ આ તમે આનું અહેવાલ આપો. સાહેબ, અત્યારે અમે માહિતીની રાહ જોઈએ. સાહેબ આ બ્રિજ જર્જરિત છે, સમારકામે થયું હતું, નવો મંજૂર થયો તો ક્યારે મંજૂર થયો તો એ પછીની કઈ કામગીરી ચાલુ છે? બ્રિજ છે ને ટ્રાફિકેબલ હતો, ગઈ સાલ જ રિપેર કરેલો હતો અને વધારાના ટ્રાફિકના આધારે 212 કરોડનો નવો બ્રિજ હમણાં જ મંજૂર કરેલો છે 3 મહિના પહેલાં, જેના અંદાજો ચાલુ છે. અચ્છા સાહેબ, બ્રિજ મંજૂર જ્યારે થાય છે, બ્રિજ અથવા તો મકાન, એ પછીની કઈ પ્રોસેસ હોય છે એના નવા નિર્માણ માટેની? એનો સર્વે થાય છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે અને પછી ટેન્ડરિંગ થાય છે. સાહેબ, ડિઝાઇનમાં વાર લાગે છે, આવી વાત આવી રહી છે, ચાહે માર્ગના નિર્માણ કાર્યો હોય કે પુલના નિર્માણ કાર્યો? ના, ડિઝાઇન અમારી ટીમ છે, ડિઝાઇન સર્કલ આખું અમારું છે. ડિઝાઇન સર્કલ ટાઈમલી અમે ડિઝાઇન કરી છે. સર, હિન્દીમાં આ જે બ્રિજ છે, સર, આ બ્રિજમાં જે પ્રકારે થયું એવા રાજ્યમાં અન્ય કેટલા બ્રિજ હશે જે માટેની અભ્યાસ આ પ્રકારે ચાલુ છે અત્યારે? ના, અમારો અભ્યાસ સતત ચાલુ રહે છે અને એ પ્રમાણે અમે કરતા જોઈએ છીએ જે કામગીરી કરવાની હોય અને જે રિપેરિંગ કરવાનું કરતા હોય. સાહેબ, અત્યારે રાજ્યમાં કેટલા જર્જરિત બ્રિજ હશે? કારણ કે મોરબી દુર્ઘટના થઈ ત્યારે પણ એક અહેવાલ મુખ્યમંત્રીએ માંગ્યો હતો. રાજ્યમાં કેટલા આવા બ્રિજ છે? વચ્ચે બગોદરા પાસે એક બ્રિજ નમી પડ્યો હતો, ત્યારે પણ આ અહેવાલ માંગવામાં આવ્યા હતા. સર, હિન્દીમાં એક મિનિટ પણ બોલશે ને? એનો સતત સર્વે થતો રહેતો. સાહેબ, અત્યારે કેટલા જર્જરિત બ્રિજ એવા છે કે જે યા તો સમારકામની જરૂર છે યા નવા બનાવવાની જરૂર છે? અત્યારે નવા 20 બની રહ્યા છે જેને જર્જરિત હતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે નવા બ્રિજનું કામ ચાલુ છે. 248 બ્રિજ પરમ દિવસના તમારા સમીક્ષા બેઠકમાં હતા કે ભાઈ જ્યાં નાની મોટી ખામી છે અથવા તો સમારકામ છે, ડાયવર્ઝન આપવા પડ્યા છે. આ બ્રિજ એમાં હતો કે નહોતો? કારણ કે 248 તમે કર્યા છે તો આ કેમ ચાલુ રાખવું પડે તમારે? ના, આ બ્રિજનું રિપેરિંગ પત્યું છે. ये अभी मही नदी पे ये ब्रिज पे अभी सुबह एक इंसिडेंट पता लगा. તો ગંભીરા બ્રિજ તૂટતા 2 ટ્રકો નદીમાં ખાબકી 3 ના મોત થયાના ઋષિકેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે. જનક, ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા, હાલની પરિસ્થિતિ જણાવશો? ચોક્કસ કેટલા વાહનો ખાબક્યા, 2 ટ્રક તો છે જે બહુ સ્પષ્ટ વાત છે, વિડીયોમાં પણ દેખાય છે, પણ કેટલા વાહનો ખાબક્યા એ અંગે હાલ આણંદ જિલ્લાનું વહીવટી તંત્ર કંઈ પણ કહેવા તૈયાર નથી. આણંદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે બી અમારે વાત થઈ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બી વાત થઈ. એ જે મહીસાગર નદીનો પટ છે, હાલ 3 જિલ્લા જે મહત્વના છે જેને જોડતો આ બ્રિજ છે, ભરૂચ, વડોદરા, આણંદ અને ખેડા. ચોથું ખેડા એટલા માટે કે ખેડામાં જે મહીસાગરનું પાણી છે અહીં ઠલવાય છે અને લોકમાતા મહીસાગર નદી એ ખૂબ એનો વિશાળ પટ છે અને જેના પર આ બ્રિજ બનેલો છે. એટલે કેટલા વાહનો, નદીમાં પાણી પણ ખૂબ છે, એટલે કેટલા વાહનો તણાયા અથવા તો કેટલા વાહનો એમને મળ્યા ફાયર બ્રિગેડને એ હાલ કોઈ સ્પષ્ટતા વહીવટી તંત્રની થતી નથી. પણ ચોક્કસ આ ખૂબ ગંભીર ઘટના છે. આનાથી જે ટ્રાન્સપોર્ટેશન આ સમગ્ર જે 3-4 જિલ્લા અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ ખૂબ મહત્વનો બ્રિજ, કારણ કે વાસદ બ્રિજ ઉપર જે ટોલ ટેક્સ છે એને બચાવવા માટેના અસંખ્ય વાહન ચાલકો, વડોદરા ગ્રામ્યની અમુક ઇન્ડસ્ટ્રીઝ છે એ એના ટ્રાન્સપોર્ટેશન માટે પણ આ બ્રિજનો ઉપયોગ કરે છે, ખાનગી વાહન ચાલકો પણ ઉપયોગ કરે છે, ઘણી બધી એસટી બસો પણ અહીંયાથી પસાર થતી હોય છે. એટલે ટ્રાન્સપોર્ટેશન પર આની ચોક્કસ અસર થશે. બીજી વાત એ છે કે કેટલા જાનહાનિની થઈ, કેટલા વાહનોને નુકસાન થયું એ અંગે હાલ કોઈ નક્કર માહિતી મળી શકતી નથી. એટલે હાલ તો એક વસ્તુ એ છે કે તમામ વહીવટી તંત્ર, વડોદરા કલેક્ટર બી ત્યાં પેલી બાજુ પાદરા છે, વડોદરા પાદરાની પોલીસ પણ ત્યાં છે, આ તરફ આણંદ જિલ્લા કલેક્ટર, આણંદ એસપી જસાણી, આંકલાવની પોલીસ એ બધા ત્યાં છે. અને હાલ તો શું છે કે પરિસ્થિતિ કે થાળે પાડવાનો એક પ્રયાસ છે